બેન અધિકૃત રીતે લગાવેલ જાહેરાતના બેનર હટાવતા અધિકારી પર હુમલો થયો। આણંદમાં એક બાદ એક સરકારી અધિકારીઓ પર હુમલાની ઘટના બની રહી છે। ઉમરેઠ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર પર આ હુમલો થયો છે। સ્ટાફ બાગે સિરાજી રેસિડેન્સીના હોર્ડિંગ્સ હટાવતા મામલો ગરમાયો હતો। જાહેરમાં મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીઓને માર માર્યો। મહિલા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી પર હુમલો થયો। જો કે આ સમગ્ર મામલે પોલીસે 5 હુમલાખોરો વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે। નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમે દબાણ શાખાની જે નિયમિત કામગીરી હોય છે એ રેગ્યુલરપણે જે અમે લોકો કરતા હોઈએ છીએ એ અનુસંધાને જ નગરપાલિકાની પ્રિમાઇસીસમાં 2 અનધિકૃત જે પરવાનગી લીધા વગરના જે બેનરો મારેલા હતા, હોર્ડિંગ્સ મારવામાં આવેલા હતા, જે કોન્ટ્રાક્ટરના કોઈ આવાસના જે હશે એના એ શાખાના હતા। એ ધ્યાને આવતા નગરપાલિકાની ટીમને અમે તે દૂર કરવા ગયા હતા। ત્યાં સુધીમાં જે કોન્ટ્રાક્ટરના ને એના માણસો જે આખું ટોળું ત્યાં હતું આવી ગયું હતું અને તે લોકોએ એમને તે ઉતારવાની ના પાડી। એટલે અમે એમને રજૂઆત કરી કે તો તમે તમારી રીતે ઉતારી લો, આ પ્રિમાઇસીસમાં તમારે બિનઅધિકૃત તરીકે ના રખાય। તો એ ટોળાએ ઉશ્કેરાવીને એમ કીધું કે આ તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બીભત્સ વર્તન કર્યું છે અને છેલ્લે પછી મારામારી પણ અમારી સાથે કરી છે। કર્મચારીઓને પણ માર્યા અને મારા ઉપર પણ હાથ ઉપાડેલો છે। મને લાફા પણ માર્યા હતા એમણે અને વધારે પડતું એ મારવાની કોશિશ કરી। હું છટકી ગઈ હતી અને અહીંયા પોલીસ સ્ટેશન નજીકમાં હતું તો અહીં આવી ગઈ।